અરજ કરાંગ આયુ શક્તિ જબે ગરજ મુજ પડી જેને જગાડી એ અઠે આવજે રૂપ આવડા અઠે આવજે રૂપ તું આવડા થાન દેશણો કુમે થાન દેશણો કુમે થાપરો થાર અનમાં હરો વસીલો તુજ વીર ગર સેવ રોએ બુજાળી એ વિશાળી જાનતી સર્વ વાતો તો ડણક તો કે હરી ચડે તું ડાઢાળી ચોજ શું સહાયતા કરે ચંડી એ પછી વાળે હળે કુંડળા કાન મે ભવાની અન થારો જળે હાર લો તેજ ચુંડી લો બડી શીશરા ઉપરે રખીએ અન તું હાથમાં ડમરું આવાલી એ જણ કે બીચિયા ભાવ में झांझरा वडाली पाकिया मात काली त्रिशूलांगात में खंब तू तोड़ती बोलती हुकारा होज बेली ए पची कंच वो हीरा मां चढ़े ने कसेलो मूर्धरांगा वेली गमरोल धूपड़ा जखाड़े दजाड़ी मायाली भेड़ियो मोઢ मथे વાજડા ઢોલ રણ તૂર તું વજાડે સજાડે જોગણી સર્વ સાજે જસદણની આ ધીંગી ધરા પર ભગવાન ભાગવતજીના બેસણા ગોવાળિયા પરિવારને આંગણે સમગ્ર પિતૃઓના મોક્ષાર્થે જ્યારે ભાગવતનું અહીંયા રૂડું આયોજન છે, જેના ફળિયામાં આપણી પરંપરા, આપણી સનાતની પરંપરા નો અજોડ પુરાવો કયો તો પુરાવો, ગ્રંથ કયો તો ગ્રંથ, જીવન કયો તો જીવન, એ ભાગવતજી ગોવાળિયા પરિવારના આંગણે એના ગુણગાન ગવાય છે. ત્યારે અહીંયા શાસ્ત્રીજી પણ બિરાજમાન છે, એમની વાણીનો આપણને લાભ મળે છે. ભાગવત જે છે એમાં ઈશ્વરના ગુણગાન ગાયા છે. ભગવાનના ચરિત્રનું જ્યાં ગુણગાન થાય ઈ આ ફળિયું, ઈ શબ્દ ધન્ય બન્યો છે. જે શબ્દમાં ઈશ્વરનું સ્મરણ થાય. અહીંયા ગણમાન્ય મહેમાનોની હાજરી છે. અમારે પીએસઆઈ સુરેશ મામા, એમના મિત્રો બધા અધિકારી શ્રીઓ પધાર્યા છે. હું બધાના નામથી પરિચય ન હોય, પણ આપ સૌને મારા જય માતાજી, આપ સૌ પધાર્યા હતા. જો આ શબ્દ આજે મને મજા એ વાતની છે કે આ કાર્યક્રમ ગોવાળિયા પરિવારના આંગણે છે અને આ કાર્યક્રમમાં શ્રોતાઓ અને કલાકાર વચ્ચેનો જે વજન હોય ને એ નથી. અહીંયા નગરી ભાર મારી નાખે. પણ અહીંયા જેમ પૌભાઈએ કીધું એમ મામાને આંગણે ભાણેજ બોલે છે, એટલે અમે ચારણ તરીકે બોલીએ છીએ. આ કાઠી ડાયરો આ કઈ આજના થોડા અમને સાંભળે, આ તો પેઢીઓથી અમને સાંભળે, અમારી પેઢીઓને એને સાંભળી છે. અને એ કવિતાના મૂલ્ય કરે, શબ્દના મૂલ્ય કરે.
જો આપણે ત્યાં મેળાની પરંપરા છે, આ દેશ મેળાઓનો દેશ છે. અહીંયા 12-15 ગાવ જાઓ એટલે એકાદ મેળાનું આયોજન થાય તહેવાર. આમ માધુપુર ઘેડનો મેળો, આમ તરણેતર ભગવાનનો મેળો, આમ તમે સાતમ આઠમ આવે એટલે આપણે ત્યાં મેળા ભરાય. અનેક પ્રકારના મેળાઓ ભરાય છે આપણી પરંપરામાં. એ મેળાઓની પરંપરા એ તો ક્યાંક ક્યાંક, પણ મને કહેવા દો કે રોજ સાંજ પડે, રોજ રાત પડે અને સૌરાષ્ટ્ર ગુજરાતના ગામડે ગામડે લોક ડાયરા રૂપી અમારા શબ્દનો મેળો ભરાય છે. હા, આ શબ્દનો મેળો છે. અહીંયા શબ્દના ફૂલડા લઈને આવે, શબ્દના પુષ્પો લઈને આવે અને શબ્દના મેળાને. અને એક વાત બાકી છે ભાઈ, હું કહું છું, કાયમ અધિકારથી કહું છું કે જેને અમારા શબ્દના મેળાનું વ્યસન થયું ને એને પછી અમારા વગર હાલતું નથી. ડાયરો સાંભળ્યા વગર ન હાલે. જેને ડાયરાનું વ્યસન થયું હોય ડાયરો એને સાંભળવો પડે, કારણ કે એમાં એવા શબ્દો આવે છે, એમાં એવા પુષ્પો આવે છે. દાદુ બાપુની કવિતા છે. ધીરે ધીરે મને વાતો કરવી થોડીક વાર, તમારો સહકાર મળશે એટલે. એ નિત નિત વધતો નેડો રે, નિત નિત આ વધતો નેડો રે, અમારા શબ્દોનું મેળો, શબ્દના ફૂલડાનો આ મેળો રે. એનો નેડો નીત નીત વધે. જેમ બેહતા જાઓ, જેમ સાંભળતા જાઓ, જેમ એની ખુવાણ લેતા જાઓ, જેમ એના મર્મને જાણતા જાઓ, એમ એની મજા વધતી જાય ડાયરાની, આ શબ્દની. કે મેળાને તમે માણી જાણો, જો માણતા આવડે, એને માણતા આવડવો જોઈએ. એની એક અદબ છે, એમાં બેહવાની એક અદબ છે, સાંભળવાની પણ અદબ છે, માથું હલાવવાની પણ અદબ છે, હોકારો કરવાની પણ અદબ છે. ગમે એમ હાકલા પડકારા નહીં, પણ ખબર પડવી જોઈએ કે હા અહીંયા માથું હલવું જોઈએ ને હલે. અને સાહેબ ચાકો લાગે તુરત હી શિરના ઢોલે સુજાન. લાગ્યા ભેગું તો માથું હલી ન જાય, સુજાન મને એનું માથું ન હલી જાય. ચાકો લાગે તુરત હી શિરના ડોલે સુજાન. તો ના વહ કવિત ન ગીત હૈ, ના વહ તાન ન બાની. કવિતા કવિતા નથી, ગીત ગીત નથી, શબ્દ શબ્દ નથી. તો લાગે અને સુજાન માણસનું માથું ન હલે. હા, એમની અદબ છે અને માણતા જો આવડે તો. દાદુ બાપુ લખે છે કે મેળાને તમે માણી જાણો, આને રંગ જોયે ના પીછાણી જાણો. મેળાને તમે માણી જાણો, રંગ એના જો પીછાણી જાણો રે. તો પછી મૂંગા મૂંગા વખાણો રે. મૂંગા મૂંગા વખાણવાની ઈચ્છા થાય કે વાહ ફૂરડું આવ્યું, આ શબ્દ આવ્યો, આ સુર આવ્યો, આ વાત લાગી ગઈ, હૈયામાં લાગી. જો આ આપણું સાહિત્ય, આપણી પરંપરા એ પેઢીઓના વેરને સમાપ્ત કરી નાખો એકાદી વાત. એક વાત જો અહીંથી પકડાઈ જાય તો પેઢીઓના વેર છે એ સમાપ્ત થઈ જાય. માણસ હેતપ્રીતથી મળતો થઈ જાય. વેર ઊભા કરે એ આપણું સાહિત્ય નથી. આપણું સાહિત્ય તો વેરને વીખી નાખે, પ્રેમની ગંગાઓ વહાવે, પ્રેમના ચરણાઓ વહાવે, એવું આપણું સાહિત્ય છે. અને મેળામાં કોણ આવે? મેળામાં કવિઓ આવે, સાહિત્યકારો આવે, જેને જીવન ખર્ચી નાખ્યા હોય, શબ્દની સાધના કરતા કરતા જેને પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય. હા, કોક પોતાની બાગનું લાવે, કોક જો કવિ હોય તો પોતાના બગીચાનું, પોતાના વિચારનું. હું તો મારી સમજણ પ્રમાણે બોલું છું, આ દુનિયાનો સૌથી સમૃદ્ધ માણસ એ છે જેને પોતાના નવા વિચાર આવે છે. હા, જે વિચાર આપી શકે છે ને, કલ્પનાઓ આપી શકે છે ને, સમૃદ્ધમાં. વાહ. કોક પોતાની બાગનું લાવે અને કોક વગડેથી ચૂંટીને લાવે. વાળી કલાકાર હોય તો વગડાનું ફૂલડું લઈ આવે. લોકગીતો છે ને વગડાના ફૂલ છે, વગડાનું ફૂલ લઈને આવે, પણ એ ફૂલ રૂડા બહુ હોય, વગડાના ફૂલમાં સુગંધ બહુ હોય. હા ભાઈ ભાઈ, ભોળા ભોળા રે મહાદેવજી, ભોળા રે ભોળા
ભોળા રે મહાદેવજી ભોળા રે એ તમને ચડે રે ભભૂતિ ના ગોળા મહાદેવ આવગડા કોક પોતાની બાગનું લાવે કોક વગડે થી ચૂંટીને લાવે રે પછી આ દુનિયાના હૈડે પહેરાવે રે જગતના હૈડે જગતને એમ કે જો આ ફૂલડાની માળા મેં ગુંથી છે આ છાબને હું ભરીને લાવ્યો છું મારાથી મારી સમજણ પ્રમાણેનું આ ફૂલને મેં ગુંથ્યું છે આમાં એવો કોઈ દાવો નથી કે હું બહુ જાણું છું ના અહીં તો ટૂંકા પડે બધા શબ્દની સાધના આ તો દરિયો છે મારી અથેળીમાં જેટલું સમાણું એટલું પાણી લઈને હું આવ્યો છું અને જગતને હૈયે પહેરાવે પછી જગત એને સ્વીકારી લે જગત એને ફલકારા દે દુનિયા એને પડકારા કરે એ તો બધું છે પણ દાદ બાપુ એમ કે છે કે અમારા શબ્દના મેળામાં બધાય ફૂલને રંગ બધાય ફૂલને ધન્ય પણ હું તો એમ માનું છું કે ધન છે ઈ ફૂલડાની કાયા ધન છે ઈ ફૂલડાની માયા રે ઈ ફૂલડાની કાયા અને ધન છે ઈ ફૂલડાની કાયા ધન છે ઈ ફૂલડાની માયા રે દાદ જેણે હરિગુણ ગાયા રે જેણે ઈશ્વરના ગુણગાન ગાયા એ ફૂલડું ધન્ય બની અને કેવા કવિઓએ ભગવાનના ગુણગાન ગાયા અમારે એક હમીરજી રત્નુ નામના એક ચારણ થયા જેણે પોતાના રાજાને બહુ આધ્યાત્મિક હતા એટલે રાજાને પૂજા પાઠમાં વાર લાગતી એટલે હમીરજી રત્નુ એક સ્તુતિ લખીને ગયા કે આપને વાર લાગે છે રાજકાજમાં થોડું મોડું થાય છે તો હું આપનો કવિ છું એટલે એક સ્તુતિ લખીને આવ્યો છું તમે આ એક પાઠ કરી લેશો ને એટલે સનાતની પરંપરાના લગભગ દેવતાઓના નામ એમાં આવી જાય છે જોજો ડાયરો આમ હાકેમ જેવો છે હું બહુ અઘરી વાતો નહીં કરું એટલે મને આવડતી નથી હું હેલું બોલવાનું છે પણ સ્તુતિ કરે છે ભગવાનની એના સાનિધ્યમાં બેઠા છે હાલો કે દેવા દાતારા જુજારા વેદ ચારા અવતારા દશા તારા હારા ગ્યારા રવિ બારા બાબુ હોતા સતિયા જતી સારા સુરા પૂરા નિસે સારા પીરા પેગંબરા સત સાધકા દાતારા જુજારા વેદ ચારા અવતારા લોકો પણ બહુ મજા આવે દેવા દાતારા જુજારા વેદ ચારા અવતારા દશા તારા હારા ગ્યારા રવિ બારા સંગા ધામ સતિયા જતિયા સારા સુરા પૂરા સારા પીરા પેગંબરા એ પીરા પેગંબરા કા પ્રણામ કોઈ ભાવના તારા કહાલા સોનવાન સતીના પ્રાણ વેહિલા કા નગતરા નવે ગીતા પણ ભાતા નવ નિત ચીજ પર બતા આતે કોળ વસુ આઠ તપાઉ સાઠ નાઠ કીર્તા સમેત કાઠ સિદ્ધ સાતવારા સાત વિશા નક્ષત્રા સારક કેવી સ્તુતિ કરી જો દેવા દાતાર દાતારો દેવા દાતારા જુજારો એટલે યોદ્ધાઓ દેવા દાતારા જુજારા વેદ ચારે વેદ અવતારા ચારા વેદ અવતારા દશા ધરા હરા ગ્યારા રવિ બાર આ બધાની સ્તુતિ કરે છે કવિઓ એક ને ગણાવી સ્તુતિ કરે છે દેવ દાતારા જુજારા વેદ ચારે અવતારા દશા ધરા હરા ગ્યારા રવિ બાર ધામ બાબા સુનિયા સારા સુરા પુરારી સસારા સુરા પુરારી સસારા પીરા બરોબર સિદ્ધ સાધકા ગિલા ભાટા નવ નીત જીજ પર બતા નાટક ગોળ વસુ આઠ બતા બાપ આઠ નાટ પીર ખા સફેદ આઠ સિદ્ધ બોલા સાત સાત વિશાન કતરા સાત સાત સાપતા સમુદ્ર સાત પતા સત સાલ પુરાણ ગઢાર બાર ગઢાર વનસ્પતિ પુરાણ ગઢાર બાર ગઢાર વનસ્પતિ ઉચ્ચારણ આદેશ 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 આદેશ
આદેશ આદેશ આદેશ આદેશ આદેશ ઉચ્ચારણ આદેશ ગાદીનાથ ઓમકાર પારસ કલ્પતર ચંદ્રસૂર દીપપાલ કેવી સ્તુતિ કરી આમાં કોઈ બાકી અને કવિઓની મજા ઈ હોય છે કે જ્યારે લખવા બેસે છે તમે વિચાર કરો આ તો આમ ઘરનો ડાયરો છે આ આપણને બહુ સમજાતું નથી કારણ કે એની ગાવાની પદ્ધતિ કે એમાં ઝડપથી બહુ સમજાય ન જાય મામા પણ સમજાતું નથી તોય આટલી મજા આવે છે જેને સમજાતું હશે એને કેટલી મજા આવતી હશે આપણને મજા આવે છે સાંભળવું ગમે હા છંદ સાંભળે ને જો મારો તો અનુભવ રહ્યો અને આ બધા રોજ અમારી હારે હોય અમારા અનુભવ ક્યારેક ભજન ગાઈએ તો મેળ ન પડે બરોબર ઓડિયન્સ ઉપર અસર ન થાય ક્યારેક ગઝલ ગાય કલાકારો તો કદાચ અસર થવી હોય થાય નહીતર ન થાય ક્યારેક બીજું શાસ્ત્રીય સંગીત સુગમ સંગીત ને બધું ગાય તો ક્યારેક અસર ન થાય પણ મેં મારી આ આટલા વર્ષની ઉંમરમાં હું ઘણા વર્ષથી આમાં મહેનત કરું છું એમાં આટલા વર્ષમાં મેં કોઈ દી અમારા ચારણ સાહિત્યના છંદને ફેલ જાતો નથી જોયો છંદનો ગા થાય એટલે માથું હલે એમાં બીજી વાત કારણ કે એનો લગાવ એવો એની આમ ચાક જમાડે જેવી મારું આપણને એમ થઈ જાય કે ના કાંઈક છે આ કંઈક આવ્યું હો અંદરથી આમ કાક બાપુ લખે છે યાદ જગદંબા જેથી રણચંડી બને અને જેથી યુદ્ધ માંડે જેથી રાક્ષસોનો સંહાર કરવા જેથી આમ મેદાનમાં ઉતર્યો એમાં ત્યારે કાક બાપુ લખે તમે આમ મને ખબર છે હું આપણા ડાયરાથી ખૂબ પરિચયમાં છું આ ડાયરો આમ બહુ આકોટા પડકારા ન કરે શાંતિથી સાંભળે લેરથી આમ ધીરે 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 સાંભળે કે આમ હા આ બેકારો ને એવું ન કરે પણ સાંભળે મને ખબર છે માથું હલી જાય એવી ચારણ પરંપરાના છંદોની તાકાત છે ગિયન દિગજ ડર ગયે નચત ઘર હાર કર નિર્ખલ ગૌર ચટ ચલ ગયે ચલ ગિલ ગયે તલા તલ કેરીગન કલ ભલ ગયે કેરીગન કલ ભલ ગયે તોંડ ચલ ગયે નોમ તલ કઢલ સુબત તલ ગયે પુરાયન ચલ તલ કલ મલ મલ ચરા ચર ગો ભસું મન बाट बाट मन मोद दर्क चंडी सुकोप कारिया सुरसर चंडी सुकोप कारिया सुरसर ना धाम कर 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 के घोर घाट घाट नहीं सुरसर घोर नाद को घाट घाट पाएगा सुरसर रमन सूर घाट 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 नीच कर लो खड़क कसलट खड़क कसलट खटला दस कोटि कस्तोंडी जगन रण त्रट घट नीरू भटमनिया एक कटकार 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 कार कार कटकार पंच कंपन गोम नंगर बिरंज नर चकित धर चंदी कर नसुर सर धूम कर कर खड़क धर की खट पाए नसुर हमारी परंपरा थोड़ी बात એટલા માટે કરું છું આ તો આ જાણતો ડાયરો છે અને હવે બધું બોલવું પડે એવું થઈ ગયું થોડું થોડું આપણે આપણી વાતો કરવી પડશે થોડી થોડી આપણી ઓળખાણ આપણે આપવી પડશે આ જગતને કારણ કે નહીતર ખબર નહીં પડે જુઓ ચારણ એ શિવના ફળિયામાં રહેતો ભગવાન શંકર અખિલ બ્રહ્માંડ નો આદિપતિ મહાદેવ આસુતોષ એના ફળિયામાં ચારણ રહેતો અને એના ગુણગાન ગાયો ચારણ શિવના ફળિયામાં બેન શિવને રાજી કરે હા હા જય જય મહેશ 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 શંકર કટાલ કંકર ચલંકાર કંકાલ કંકાલ જય જય હે જય જય મહેશ શંકર કટાલ કંકર ચલંકાર કંકાલ કંકાલ જય જય गिरीश नरदेव महानद नगिन गिरीश रचना करो जय रचना करो जय शंभु शिव जय अनाज जय समुद्र गुरजात करन जय गुरजात करन
ડરલ કંઠ વિદ હન તો જય જય મહેશ જય જય મહેશ જય જય મહેશ જય જય મહેશ ધરા ઉપર ગગાદ ધરા નરા ઘરા રૂપ ધરા ગમરા નમરા કંઠ ભ્રમરા કબીર દાત ધરા જેમ જેમ હરા કામ રાજ નાસ ધરા મારા મારા કંઠ ધરા બુદ્ધિરા કબીર મહાદેવ ચારણ શિવના ફળિયામાં સ્તુતિ કરે એમાં ભગવાન શિવ એના ઉપર રાજી અને જેની ઉપર શિવ રાજી હોય એને પછી મહાદેવ જેના પર રાજી ઈ ચારણને પૃથ્વીરાજાએ એમ કહેવાય છે અમારે ત્યાં મેં આ વાતો સાંભળી પૃથ્વીરાજાએ ભગવાન શિવને એમ કીધું મહાદેવ પૃથ્વી ઉપર રાક્ષસોની સામે લડવામાં અમને વાંધો નથી અમે તો વીરતાપૂર્વક એની હારે લડીએ છીએ પણ અમને સત્ય સંભળાવી શકે સત્ય કહી શકે એવું કોક અમારી પાસે હોય ને જે અમને અમારું સત્ય કે જે અમને અમારી વાત કે અમને અમારાથી આ થાય આ ન થાય એવું જે જ્ઞાન આપે એવું કોક હોય ને એવી જરૂરિયાત છે અને ત્યારે મહાદેવે ચારણને એમ કીધું કે એવો તો આ એક ગઢવી છે સાચું બોલે છે સાચું બોલવાની ટેવ વાળો છે અને મહાદેવ પાસેથી પૃથ્વીરાજાએ ચારણની માગણી કરી સાંભળજો અને ચારણ છે ઈ માં પાસે જાય છે માં પાસે જઈ અને ચારણ એમ કહે છે કે વાહ અમારે તો પૃથ્વીમાં જવાનું પૃથ્વી પર જવાનું પણ માં અમે તો તારા સંતાનો છીએ તારા વગર અમને કેમ તારા વગર અમારાથી ક્યાં જવાય અને તેની માએ વચન આપ્યું બેટા પૃથ્વી ઉપર જાશો તો હું તારી ભેળી હાલીશ હું જગદંબા તારી ભેળી હાલીશ અને એટલે ચારણમાં હજી આજ તારીખ આજ દિન સુધી જોગમાયાઓના અવતાર થાય છે જગદંબાઓ જન્મ લે છે હમણાં હવે જાજી વાત હમણાં પોષુદ બીજ આવશે અને મટડા અમારી આ હોનલમાંનો જન્મ દિવસ આવશે અવતાર તેને કહેવાય એક તો દાદુ બાપુએ ઘણા વર્ષ પહેલા લખ્યો સોનલ બી ચરણ ચરણ તન ચરણ પર
બારંબારો તાત દુઃખથી ત્રાસથી છોડાવશે અરે શક્તિનું નામ જણે કરાવ એ જન્મ ચોદાથી સંકલ્પ જાત ત્યારથી જીવનમાં ઓરડાયો એ જન્મ ચો એ જન્મ ચો એ જન્મ ચો ચારથી સોનલ મૈયાતો ચારથી જીવનમાં ઓરડાયો ભાઈ ચારથી જીવન ઓરડાયો ભાઈ ચારથી જીવન આવી ભગવતીના અવતરણ આપણે ત્યાં થયા અને આપણી પરંપરા જુઓ મારી મૂડી કયો તો મૂડી મારું જીવન કયો તો જીવન મારું આ સ્ટેજ ઉપર બોલવાનું ગાવાનું જે કયો એની મર્યાદા એટલી છે કે હું વધારેમાં વધારે આપ બધા પરિચયમાં છો મારા વધારેમાં વધારે મારા પિતાશ્રીની કવિતાઓ ગાવાનું મારે ફાળે આવે છે દાદુ બાપુની કવિતાઓ ગાઉં છું હા આપણી ધરતી આપણા સંસ્કાર એની એમાં વાતો છે જેને હું કાયમ બોલું છું ને અહીંયા બોલું કે જે માણસને બે વાતના ગૌરવ ન હોય એને માણસ ન કહેવાય બે વાતના ગૌરવ માણસને હોવા જોઈએ હા કયા કયા તો કે એક તો માણસને પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ જે ધરતી પર જન્મ લીધો ભૂમિનું ગૌરવ કોને ન હોય ભૂમિનું ગૌરવ હોવું જોઈએ અને બીજું ગૌરવ માણસને પોતાના સમાજનું હોવું જોઈએ પોતાના સમાજનું જેને ગૌરવ આ ગૌરવ આ ધરતી ધરતી તમને એક દાદુ બાપુની કવિતા સંભળાવું કે આ ધરતી કેવી છે જો આ દુનિયામાં તમે આખી દુનિયામાં આંટો મારો ને પછી તમને ખબર પડશે કે ભારત જેવી કોઈ ભૂમિ નથી હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નથી ભારત વર્ષ જેવો કોઈ દેશ નથી આ ટુકડો કંઈક નોખો છે શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે અરે સાવ અલગ તાસીર છે આ ધરતીની કે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય ક્યાંય અહીં તો યુદ્ધના મેદાનમાં વિચાર તો કરો એ કનૈયો છે સારથી હશે અને અર્જુનને એને ગીતા સંભળાવી હા બહબહાતી તારે કો જેવું તો યુદ્ધ નહોતું લોકના લંગરા ચપટ લાગ ગત ભરા ગીર ભરા જરેં ગાગ મે વાસ ચોટ ગયા મગજ બેઠ ફિટ ગયા ગિયંત ગજનાલ બેઠ ફિટ ગયા નગર ધાર તજંગા આવું ભયંકર યુદ્ધ હાલતું હતું એમાં ઓલી વાત તો તમે બધાએ સાંભળી છે કે અર્જુને આમ બાણ છોડ્યું એટલે કર્ણનો રથ થોડો પાછળ હટ્યો અર્જુને ભગવાનની સામું જોયું સારથી છે ને એટલે એમ કે મને ભલકારો દેશે આ કર્ણ કઈ જેવો તો યોદ્ધા નથી અર્જુનને ખબર હતી એટલે આમ થોડોક રથ આમ પાછળ હેઠો એટલે ભગવાન આમ જોયું પણ કૃષ્ણ કાંઈ બોલ્યા નહીં અને ત્યાં તો આમ કર્ણે બાણ છોડ્યું એટલે થોડોક અર્જુનનો રથ છે યાગો પાછો થયો યાગો પાછો રથ થયો એટલે કર્ણને ભલકારા દીધા ભગવાન વાહ કર્ણ વાહ શાબાશ 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 વાહ કર્ણને ભલકારા દીધા એટલે અર્જુને કીધું કે પ્રભુ મારા ગાડે બેઠા છો મારા સારથી છો અને વખાણ દુશ્મન ના કરો છો પણ કે તારા રથને હલાવી નાખ્યો એને પણ કે મેં હમણાં બાણ છોડ્યું તો તમે જોતા નહોતા તેથી કાંઈ ભલકારો નહીં ત્યારે કાંઈ ભલકારો નહોતો અને હવે એટલે ભગવાન એમ કહે છે કે અર્જુન તું એના રથને આમ થોડોક આગો પાછો કરી નાખ એમાં હું નવાય એમાં શું નવાય કારણ કે તારા રથમાં હું બેઠો છું તારા રથમાં ઓલી પ્રજા ફરકે છે તું એના રથને આગો પાછો કર્યોમાં કોઈ નવાઈ નહીં પણ અમારા બે હોતા જો તારા રથને હલાવી દેતો હોય તો અમે ન હોય તો તારી દશા શું કરે એટલે એને ભલકારો કરવો પડે એટલે પડકારો કરવો પડે છે મહાભારત વાવો અને ગીતા નીકળો હા મહાભારત અથ શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા કથા હૈ પુરુષાર્થ કી
શ્રી મહાભારત. જો કવિતા શબ્દના ફૂલડાની વાત કરું છું, મહાભારત ઉપર તો ગ્રંથોના ગ્રંથો લખાણા, પણ ટૂંકી વ્યાખ્યા કરવી હોય ને તો એટલી જ થાય. કેટલી ખબર છે કે વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળે. વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા અને શકુનીઓ કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા. વાત તો આટલી જ છે. વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા, શકુનીઓ કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા. અને હે ગાંધારની કન્યા હવે પાટા છોડ આંખોથી, હે ગાંધારની કન્યા તું હવે પાટા છોડ આંખોથી, આ તારા પુત્રો સામે પૂરે હાલે એવા ડફર નીકળ્યા. અને ભીષ્મની રાખ જ્યાં ખોળી તો બીજું કાંઈ ન મળ્યું. હા હા, ભીષ્મની રાખ જ્યાં ખોળી તો બીજું કાંઈ ન મળ્યું, ફક્ત સત્ય અને પ્રતિજ્ઞાના બે કુંડળ નીકળ્યા. હા, યુદ્ધ ઈ તો યુદ્ધ, એમાં જય કે પરાજય શું? યુદ્ધ ઈ તો યુદ્ધ, એમાં જય કે પરાજય શું? અરે પ્રાચી પીપળે નેત્રો હરીના સજળ નીકળ્યા. ઈ મહાભારત વાવો અને ગીતા હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. હજારો વર્ષ પહેલા લક્ષ્મણજી મહારાજે ગોવાળિયા સાહેબ હજારો વર્ષ પહેલા એને રેખા દોરી જાનકીજીના રક્ષણ માટે. ઈ રેખા હજી ધબકે છે. ક્યાં ધબકે છે? તો કે હજી કેટલી ડેલીઓ એવી, હજી કેટલાય ગામડા એવા, હજી કેટલાય ખોરડા એવા, હજી કેટલી પરંપરા એવી કે જ્યાં જેવા તેવા માણસથી નીકળી નથી અગાતી. હા, એ હજી ધબકે છે. ઈ રેખા એનો લીટો હજી ધબકે છે. નહીં બાલ વિનોદ હે, અરે નહીં કોઈ ઉખાન, ये तो लोहा पर लकीर, ये लक्ष्मण की यान. લોઢા ઉપર લકીર મારી હોય એમ તેને રેખા દોરેલી. રાવણ થી એની આમ રેખાને ઓળંગી નો અગાય ભલામાં. યુદ્ધના મેદાનમાં જે લક્ષ્મણ નીકળે તો એક વર્ણન એવું છે કે વાનરો યુદ્ધ કરવા માટે આવ્યા હતા. એ વાનરો છે આગા પાછા થઈ અને લક્ષ્મણનું યુદ્ધ જોવા માટે ઉભા રહી. એવો જે લડનારો છે એની રેખા હજી ધબકે છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો આવીને જો હળ આંકે. વિચાર તો કરો, જનક જેવો આવી અને જો હળ આંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. આ તો ઈ ભૂમિકા છે. હા, જાનકીજીના જીવન ઉપર કોક દીક નજર કરજો, કોક દીક વાંચજો, તમને ખબર પડે કે શું ત્યાગ, શું બલિદાન. વિચાર તો કરો. જે લક્ષ્મણ જાનકીજીને એમ કહેવાય છે કે રથમાં બેહાડી અને વનમાં મૂકવા જાય કે ભગત दिन हुआ महल में रही, अब बन चलो आंगन में कड़ा लखन रथ जोड़, कहायूं बचन दो कर जोड़, बहुत दिन हुआ महल में रही, अब बन चलो हेमा. રથમાં બેહી જાઓ અને રથમાં જાનકીજી બેઠા. પણ જાનકીજી રથમાં બેઠા ત્યારે એને વિચારો કેવા આવતા હતા. કવિઓએ કલ્પના કરી કે આ લક્ષ્મણ તને હું શું આજ તને કહું છું. પણ જાનકીજી એમ વિચાર કરે છે કે આઈએ લક્ષ્મણ આપ પે મેં તો બલી બલી જાઉં. હે મારા વીર, તારા ઉપર તારા ઓરણા લઉં, તારા એટલા ઉપકાર છે. आइए लक्ष्मण आप पे मैं तो बलि बलि जाऊं, ये अवध दे दूं आपको और फिर से बन चले जाऊं. અમે તને શું આપી હગી આવા વિચાર જ્યારે કરે છે. લક્ષ્મણ રથને ઊભો રાખે. પ્રસંગ તો જાણીતો, પણ મારે આ કવિતા અને લક્ષ્મણને જાનકીજી ભલામણ કરે છે કે હે લક્ષ્મણ ઘડીક ઊભા રહે, મારી વાત સાંભળો. એ જી લક્ષ્મણ ઘડીક તો તમે ઉભા રહ્યો મારા વીર, ઘોડલાની વાવી તમે જાલો કરવી મારે રાઘવ ગલડાન વાત.
એ તો બાબો રથ હવે ઠાલો હે લખમણ ઘડી ઉભાર્યો શું કામ એ જી લખમણ અમારા તો રખો પા કરશે અમારા રામ પણ રામ ના રે કોણ હવે કરશે એ જી એના સીતા રે વિનાના દિવસ ને રાત એવી જાણલા કોણ કરશે આદેશની શક્તિ કહી શકે આદેશની સીતા કહી શકે કે હે લખમણ એ જી લખમણ એ લખમણ તોય ભવો અમારો ઈજ બરતાર એ રામૈયા દારી અમે રેશું રે દલડે દાદર ઘણના ઘા દલડે ઘણના ઘા ઈ ફૂલડા રે જાણી અને અમે સહેશું રે હે લખમણ ભવો ભવો અમારો ઈ ભરથાર રામૈયા જારી અમે રેશું જનક જેવો આવીને જો હળ હાકે તો હજુ આ ધરતી માંથી સીતા નીકળે અને હવે સાંભળજો કે કૃષ્ણના ટેરવા જો આવીને ફંફોળે આ ટેરવા કૃષ્ણના એની વાહળી જ્યાં વાગતી હતી ને ગોકુળમાં વનરાવનમાં ભગવાનની વાંસળીના સૂર જ્યારે રેલાય ત્યારે કવિઓ એમ કહે છે કે હે મુરલી ગીતની સુરીલી નિકલી ગઈ ઘર સે છાની બાલમ કે બસ में न रही बंसी के पास रही ठहरानी बाल गोपाल से प्रीत करे नार ऐसी नहीं थी अनजानी अरे वो तो बावरी हो गई बंसी के बोल से दाद बनी नहीं कृष्ण दीवानी ઈ તો એની વાહળીના સૂર વાગતા હતા ને ત્યાં રેવાતું જુઓ કૃષ્ણએ વાહળી તો ગોકુળમાં વગાડી પણ એના ગીતો સૌરાષ્ટ્રે ગાયા હો કાઠિયાવાડે ગાયા આપણે શું એની વાહળીને લડાવી હેમુ ગઢવીએ આકાશવાણી ઉપર ગામડે ગામડે થી લઈ અને આપણા લોકગીતોને સૂર આપ્યા એમાં એની વાહળીના સૂર શું કહે છે ગોકુળી જો ગમતું નથી ગોકુળ અમને ગમતું નથી અને જમના લાગે ખારી છે મારા વાલા વાલા રે આરે તે તો સીધને કરાય સામણા એની વાહળીના વર્ણન કર્યા આપણા કવિઓએ તો ભાગવતજી બિરાજે છે એટલે મને એમ થાય થોડાક ફૂલડા આપણે એને એને લાડ લડાવી દઈએ તમે આમ માથું હલાવજો થોડુંક મને એમ મારા હાથ તમને મજા જ આવે છે મને ખબર છે પણ હું રાજી રહું એટલા માટે ગોવાળિયા સાહેબ હું રાજી રહું એટલા માટે અમારા હા 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 એમ કાન તારી રે મોરાલી રે મે તો મોદી લે ગુરુવો ભેલો પીધો કાન તારી મોરલી રે મોહિલે કરવો ભેલો પીધો એવા હરવા ખાદની ઉધારાગની રે મોરલી ક્યારે એવા હરવા રાગની ઈરે મોરલી ઈરે વિજો ઈરે વા
હમણાંથી સાહેબ અમે એક પ્રયોગ કરી છે. આ બધા અમારી હારે હોય રોજ. આ અમારે બધા સંગીતકારો એકવાર આમના માટે એક તાળી વગાડો. આ રોજ અમને એવો આનંદ બધા ભેગા મળીને કરીએ છીએ. હમણાંથી મામા હું એક પ્રયોગ કરું છું. ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને તો આપણા ભાતીગળ લોકગીતો એની એક કડી ગાઉં અને પછી લોકોને એમ કહું કે આ તમારા હૃદયમાં સ્થાન પામેલું ગીત છે અને જો તમને એમ થાય કે આ ગીત સાચવવા જોઈએ તો તમારામાં હાથ ઊંચો કરવાનો. અને સાહેબ અહીં સૌરાષ્ટ્રમાં થાય એની નવાઈની શાસ્ત્રીજી, પણ બીજા પ્રદેશોમાં જઈને ગાઈએ છીએ ને તો 10,000 બેઠા હોય તો 10,000, 5,000 બેઠા હોય તો 5,000 માણસો છે ને હજી આપણા લોકગીતો ઉપર દાંત દે છે, લોકગીતોને વધાવે છે હજી. હો અત્યારે હવે તો કેટલું બધું આવી ગયું છે. તમને આમ એમ થાય કે ના કઈક પડકારો ગઢવીને પડકારો કર્યા જેવો લાગે તો કરજો. ખાલી એક કડી ગાય આખા નહીં ગાઉં, કારણ કે હવે આ 2020 નો મેચ છે. હવે સમય 2020 નો હાલે. અત્યારે ઝડપમાં રમીને નીકળી જવું પડે. એક કડીઓ ખાલી જોજો. ખમા મારા નંદજીના લાલ મોરલી આરે ગાડી ખમા 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 મારા નંદજીના લાલ મોરલી આરે વગાડી. એની દડુમાંથી ચપટીને જાગી નીંદરમાંથી ચપકીને જાગી. એ ભૂલી ગઈ તો પાનશાન મોરલી મારે ખમા 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 મારા નંદજીના લાલ મોરલી
કૃષ્ણના ટેરવા જો આવીને ફંફોળે તો વાહળીના ટુકડા સજીતા નીકળે. અને દત્ત યોગી જેવાની જો ફૂંક લાગે, દત્ત યોગી જેવાની જો ફૂંક લાગે તો ધૂણા તપના હજીએ દખીતા નીકળે. આ તો ઈ ધરતી છે કે જ્યાં સિદ્ધોએ ઋષિઓએ મને અને તમને એના અનુભવોના ગ્રંથો આપ્યા. અને એ ગ્રંથ આપણે ત્યાં પૂજાય છે, ગ્રંથની પૂજા એવું ભાગવતજીના બેસણા છે. ગોવાળિયા પરિવાર, અને એમાંય આમ ગોવાળિયા સાહેબને પહેલી વાર મળ્યો, પણ પોલીસ અધિકારી છે, પણ એ કાઠીનો વિવેક એ આપણને અસર કરી જાય. અમારે હજી વાંધો નથી, હા એવા વિવેકી માણસ, એટલે અમે રાજી થઈ ગયા. અને ખાસ તો એટલા માટે હું બોલું છું તો મને ગમે છે, કારણ કે હું અને તમે તો પ્રોગ્રામ ક્યાંક હોય તો સાંભળવાય જઈએ, પણ આપણી દીકરીઓ, આપણી માતાઓ એ તો ઘરને આંગણે પ્રસંગ હોય જ્યારે, ત્યારે આવું સાહિત્ય અને પ્રસંગોને માણી શકે. એટલે આજે માતાઓ દીકરીઓ પણ એ સાંભળે. ત્યારે મારે એક નાનો એવો પ્રસંગ આપણને કહી અને પછી આગળના કલાકાર માટે ભાઈ શ્રી પૌભા ગઢવી, જે અહીંયા જસદણ જ રહે અને સાહિત્યની સેવા કરે છે, પૌભાને મારે 150 પાન ખાસ બેનો દીકરીઓ બેઠા. અને મને એ વાત કહેતા આનંદ થાય છે કે આજથી ઘણા વર્ષો પહેલા સાહિત્ય પરિવારનું ખાંથળી ને આંગણે દરબાર શ્રી પુંજાવાળા બાપુના ફળીએ સાહિત્ય પરિષદનું અધિવેશન કે એવું કોઈ પ્રસંગ હતો. અને મારા પિતાશ્રીએ સૌ પ્રથમ વખત આ પ્રસંગ ત્યાં રજૂ કરેલો. આજ કાઠી દરબારો છે સામે, અને હું દાદુ બાપુની આ અમર કૃતિ આપની સામે રજૂ કરું છું. હા, સંવેદના જે છે એ વીર પુરુષને નું આભૂષણ છે. સંવેદનશીલતા એ કવિએ સુરવીર માણસના લક્ષણો લખ્યા છે. એને લક્ષણો લખ્યા છે મર્દ માણસના, કે આટલા આટલા લક્ષણો સુરવીર માણસમાં હોય છે. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने, मर्द देही और लेही मर्द को मर्द ही आवे, गहिरे सांकरे काम मर्द को मर्द बचावे, तो कहे मर्द उन्हीं को जानिए सुख दुख साथी कर्म के, बैताल कहे विक्रम सुनो वो लक्षण सब मर्द के. સુરવીર માણસના આટલા લક્ષણો છે. આ વીરતામાં અને વાયડાઈમાં ફેર છે. આ વીરતાઈ વાયડાઈ નથી, વાયડાઈમાં અને વીરતામાં ફેર છે. હા, હું તમને એનો નાનો એવો દાખલો દઉં, હાવ ગળે ઉતરી જાય. વીરતા કોને કહેવાય અને વાયડાઈ કોને કહેવાય? તમે ગાડી લઈને નીકળ્યા હો અને તમારી બાજુમાંથી કોકને બહુ ઉતાવળ હોય અને સાઈડમાં આમ કાપી અને નીકળી જાય, તમારી સાઈડ કાપીને, અને એની મોર ગાડી કરી દેવાનો વિચાર આવે ને, એ વાયડાય. આપણે તો ઉતાવળ નથી, એને ઉતાવળ છે, નહીં એ વાયડાય છે. પણ વીરતા કોને કહેવાય? કે ઓલો ઉતાવળે નીકળ્યો હોય અને નો કરે નારાયણ અને એની ગાડીને કંઈક થાય અને આપણે ત્યાંથી નીકળીએ અને હાથે કામ પડતા મૂકી અને એની મદદ કરીએ ને, એને વીરતા કહેવાય. આટલો ફેર. પણ વીર પુરુષના લક્ષણો લખ્યા કે મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય. મર્દ શીશ પર નવે એટલે ગમે એવા હજારો દુશ્મનો સામે આવે તો જેનું માથું ન નમાવી શકે એ સુરવીર માણસ દેવી દેવતાઓ અને ભગવાનના અને સાધુ સંતોના ચરણોમાં નમતો હોય, એને સુરવીર કહેવાય. ઠૂઠે ઠૂઠ ન હોય, કોઈને નમે એટલે એમ નહીં, પણ જ્યાં નમવાના ઠેકાણા હોય ત્યાં નમીને હાથ. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, શબ્દને ઓળખી જાય, કોણ શું કહેવા માંગે છે એ ઓળખી જાય. હમણાં દાદલ પરિવારમાં કથા હતી ત્યારે હું બોલ્યો કે કાઠી સમાજ એવો સમજણો સમાજ છે. હા, એ વાત કરે તોય મરમ, બોલે તોય મરમમાં, મૂંગો રે તોય મરમમાં, અરે હામું જોવે ને તોય મરમમાં. એવી માર્મિક આ જ્ઞાતિ છે. હા, એની પાસે બેહવાથી ઘણું મળે, મને તો ઘણું મળ્યું. એમાં બે વાત હું આ કાઠી સમાજ પાસેથી શીખો છું. એક તો
ધીરજ જે છે ને એ આ સમાજ પાસેથી શીખવા જેવું છે. ઉતાવળ ન કરે કાઢી, ધીરે ધીરે શાંતિથી બેઠા બેઠા એને 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 ખબર પડી જાય કે આમાં શું થઈ રહ્યું છે ને આમાં શું થવું જોઈએ. હા, ધીરજ હું એમની પાસેથી આમ શીખવા મળી અને એક શાંતિ નો અનુભવ થાય એની હારે બેહો તો. ઈ સમાજ જ્યારે સામે બેઠો છે ત્યારે મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાય, ખાતાય આવડે અને ખવરાવતાય આવડે, એ સુરવીર માણસની નિશાની છે. મર્દ ચિંતા નહીં માને, ચિંતા જેવો શબ્દ જેની ડિક્શનરીમાં ન હોય. અને આ દુનિયામાં જે બીજાના ખોટા પ્રભાવમાં નથી આવતો ને એનાથી દુનિયા પ્રભાવિત થાય છે. આ જંગલમાં તમે જાઓ, આપણે જોઈએ સિંહના દર્શન કરીએ તો આપણે એના સામું જોઈ રહી, સિંહ આપણા સામું જોઈ ન રહીએ કઈ. હા, ઈ તો એની મસ્તીમાં આવે, કારણ કે એને કોઈનો ખોટો પ્રભાવ નથી લાગુ પડતો. હા, અને ઈ એની મસ્તીમાં જ રહે. પણ એ નીકળ્યો હોય ને તો કવિઓ એના વર્ણન કરવા પડે. આવજના કે હરીને વર્ણવવો પડે. કેવો નીકળે ગીરના જંગલમાં ડાલા મથો નીકળે તો કેવો લાગે. કે પંજા નાખતો ગાવીયો સિંહ, ડાલા મથો કાળ જાળ કઠાળો ગાલીયો દેતો ડોંગરા ટાણે કે ત્યાં તો ગાથિયા મૃગારા દંડ ગાલીયા પુતે જ માથે કારણ તાકા તારા કહેતા. આવો આવો સાહેબ આવો. ભાઈ પંજા નાખતો ગાવીયો સિંહ, ડાલા મથો કાળ જાળ કઠાળો ગાલીયો દેતો ડોંગરા ટાણે કે ત્યાં તો ગાથિયા મૃગારા દંડ ગાથિયા મૃગારા દંડ ગાલીયા પુતે જ માથે કારણ તાકા તારા કહેતા. કરે ના બને તો ગલ્લો ભૂખરી લટાળો, ભૂખરી લટાળો ક્રોધ વાળો કાળો ઢાળે ને સમો ઢાળ માર તો હોકાર સાંજે ભાવ વિકરાળ કાળ ગંગો જાણે કાળ કાળે નદી એક છાપે સાંધીયો શિકાર. પંજાના ગંગાવીયો સિંહ, ઢાળ મતો કાળ જાળ કઢાળો હાથ ઉડે બોટો કરા નાના કે ગાથિયા મૃગારા દંડ ગાથિયા મૃગારા દંડ ગાલીયા પુતે જ માથે કારણ તાકા તારા કહેતા. કરે ના બને તો ભૂખરી લટાળો સાંજે ભાળ વિકરાળ કાળ ગંગો જાણે કાળ જોકે નથી એક થાપે સાંધીયો શિકાર કરતો.
નામની એક નદી નીકળે છે, હિરણ નદી છે, સરિતા. એનું વર્ણન મારા બાપુએ આ ત્રિભંગી છંદમાં કર્યું છે. કે નદી એક સરિતા ઈ કેવી રૂપાળી લાગે, એને કાઢે તો એનું વર્ણન આવે. આંબા આંબલિયું બરિયું કેર કજડિયું બોરડિયું કે સુરા કર્યું વાકા કર્યું હેમ નીકળ્યું આવર્યું. આંબા આંબલિયું બરિયું કેર કજડિયું બોરડિયું કે સુરા કર્યું વાકા કર્યું હેમ નીકળ્યું આવર્યું. પૃથ્વી ઉતર્યું એ પૃથ્વી ઉતર્યું સ્વર્ગી કર્યું એનું વળ્યું જળધાળી હિરણ હંકાળ્યું જો બનવાનું દંડાંડળ વળતા જોંત જળું બગરામ પરતા મોફાડી જળ ટુકડા ચરતા બટકન હરતા દાદર ડગતા કનદાડી માછલિયું ટોળા કરે ટીલોળા બગલા બોળા બોકારી આવો સિંહ એનો પંજો કોઈથી જોડી શકાતો નથી. આવો આવો. હા, અને ઈ હાવજ જેવું જેનું કલેવર હોય ઈ વીરત્વને આપણે બિરદાવ્યું છે. અહીંયા સુરવીરોને બહુ બિરદાવ્યા. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ દેહી और लेही मर्द को मर्द ही आवे, गहीरे साकरे काम मर्द को मर्द बचावे. હકડામણ હોય ને તેદી કામ આવવું ને ઈ સુરવીર માણસની નિશાની. જેદી આવો આવો પધારો પધારો થાતું હોય તેદી તો બધા કે, પણ જેદી આયા નહીં આયા નહીં આયા નહીં એમ થાતું હોય અને તેદી એમ કે ને કે વયા આવો અમે બેઠા છીએ, ઈ સુરવીરતાની. હા, સાંકળમાં કામ આવે, હકડામણ હોય ને કહીરે સાકરે કામ મર્દ को मर्द ही आवे, कहे मर्द उन्हीं को जानिए जो सुख दुख साथी कर्म के. સુખ અને દુઃખના બંધનથી તોય બંધાયેલો એને સુરવીર કહેવાય છે. હા, મર્દ માણસની આંખમાં આવું રૂડું ન લાગે. આદમી માણસ રોતો થોડો રૂડો લાગે છે, ન રૂડો લાગે, પણ એક સમય એવો આવે છે કે જ્યારે સુરવીર માણસની આંખમાં હુડા રૂડા, અને ઈ સમય એટલે પોતાની વાલ સોઈ દીકરીને જ્યારે બાપ હારે ઓળાવે છે ત્યારે એની આંખમાં આ હુડું રૂડું લાગે છે, એ રોતો. હા, શું આપણી પરંપરા છે. જે દીકરી વાથી ન બંધાય, પવનથી ન બંધાય, ગુલાબનો ગોટો જેમ ઉડતો એમ બાપના આંગણામાં રમનારી દીકરી. ઢોલ તો અનેક પ્રકારના વાગે, ઢોલ હામૈયાનો એ વાગે, ઢોલ સિંધોડાનો એ વાગે, ઢોલ રાહરાનો એ વાગે, પણ એમાં હામૈયાના ઢોલની કંઈક વાત જુદી હોય છે. હા, ઈ ઢોલની દાંડી પડે અને ગણે એની સામે બેઠેલા દીકરી એનું કાળજું મુંડે ફડાકામાં. એવા ઢોલ રે વાગ્યાને યા રે ધડુકિયા રે, વર રાજાના વગડ્યા જાનિશા, ત્યાં તો ઘરમાં રે ફફડ્યું હું એક કાળજું રે, ઘટડામાં વાગી ગઈ ઘમસાણ રે, ઢોલ રે વાગ્યા અને હૈયા ધડુકિયા. ઢોલ વાગે ને દીકરીને હારે ઓળાવતું બાપ દીકરીને જ્યારે સાસરે ઓળાવવાનો સમય આવે ત્યારે એના પગ નથી ઉપડતા, તો કે બાવડું પકડી લઈ આવે, એમ કે તમારા દીકરી છે એ સાસરે જાય છે, તમારા આશીર્વાદનો હાથ મૂકવા આવવું પડે. ધ્રુજતે ડીલે બાપ આવે, દીકરીને આશીર્વાદ આપે. ત્યારે એના મનમાં શું થાય છે, એની આ બે ત્રણ કડીઓ ખાસ આ અમારે માતાઓ દીકરીઓ અહીં બેઠા છે એટલા માટે, એમના માટે ગાઉં છું આપ સૌ એને, કારણ કે આ સંવેદનશીલ વિષય છે. દીકરી વિદાયનો પ્રસંગ એ કરુણ પ્રસંગ નથી, મંગળ કરુણ પ્રસંગ છે. હા, ભલભલા
ની આંખમાં હુડા આવી જાય કે જી મમતા રૂવે જેમ મમતા એ રૂવે જેમ વેણુમાં હીરડો ફૂટી ગયો કાળ જાકેરો કટકો ગાંઠથી છૂટી ગયો બાપ એવું વિચારે છે મારો આજ ખજાનો જે છે કે ડગલે ડગલે સો ગાવનો થયો હજાર વખત બાપના ફળિયામાં રમતી હોય દીકરી પણ ત્યારે હો ગાવનો માર્ગ કાપ્યો એવું લાગે ડગલે ડગલે હો ગાવનો થયો ડુંગરા જેવો ઘરનો બરો એ ડુંગરા જેવો એવું બરો લાગ્યો માંડ રે ઓળંગ્યો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો દીકરીને બાપ સાસરે ઓળાવે ત્યારે આ એની સંવેદના છે કે લૂંટાઈ ગયો મારો લાડ અને દાદ કે જોતો રહ્યો એમ લૂંટાઈ ગયો એમ લાડ ખજા દાદ જોતો રહ્યો અરે જાન ગઈ નિજ કરને જાન ગઈ એ નિજ ઘરને હું તો સુનો માંડવડો કાળ જાકેરો આ સંવેદના જે છે એ આપણી છે અને એ સંવેદનાઓને જે સમાજ ઝીલે છે જેના ગીતો આપણે ગાઈએ છીએ એવી ઉજળી પરંપરા જ્યારે સામે છે ત્યારે બહુ સરસ ફરમાઈશ મને અહીંયાથી અમારે સુરેશભાઈ ગોવાળિયાએ કરી છે એટલે એ જરૂર અહીંથી તો ગાવાનું જ હોય સુરજ દાદાના એક રાહડાની ફરમાઈશ કરી છે એટલે હું એની બે ત્રણ કડી આપને સંભળાવું પછી અમારે મુક્તિને સાંભળવાનું અને પૌભાને સાંભળવાના પણ સુરજ દાદાના ભાવની એક બે કડી પણ ઉગવું અચૂક એને ઉગાનું આળહ નહીં એ ચલવું પડે નહીં ચૂ અરે કોમને કાશ પુરાવું જગ અંજુવાલી જાય રે કાશ્યપ ના કુંવર હું તો પામણા રે લીયા એવું રાજુ ભાવના એ હું તો પામણા રે લીયા સુરાજુ ભાવના જાય રે કાશ્યપ ના કુંવર હું તો ભામના રે લીયા સુરજ ભાણના હું તો ભામના રે લીયા સુરજ ભાણના
પાખણ એ પણ રાત નો ભાંગે જ રાત वो तो कमने का जबराऊं इने उगवरे अचूक हालक नहीं कोटिक दीवड़ा ने कोटिक देवता कोटिक दीवड़ा कोटिक देवता सपना भामना रे लीला सूरज भाना वारणा रे लीला सूरज भाना याद आवे के मठड़ाटी में नोचरा माजे चारणो साख प्रसाद मठड़ाटी में ए जो मारा मठड़ाटी में मठड़ाटी में नोचरा माजे चारणो साख प्रसाद फुरे थे साग गमना गमना और डावाली बचू कान भेड़िया सोनल कपाली बचू तने भेड़िया मठड़ा वाला रे आयल तोड़ा बाल खबेरा अरे सोनल माँ मठड़ा वाला रे आयल तोड़ा बाल खबेरा खबेर राजमाता जी तारा बालनी खबेर राजमाता तारा छोरनी खबेर सोनलमा मठड़ा वाला रे आयल बालनी खबेर
જલ તમને બાળ આવડ માન બાળ માતાજી ને બાળ તમને બળ એ હું તો ભામણા રે લીના ફૂલજ એ હું ભામણા રે લીના ફૂલજ શું આપણા ગીતો છે મને યાદ આવે ડાયરો આમ કરનો છે ભગવાન રામ જ્યારે લંકા પર વિજય મેળવીને આવ્યા ત્યારે આપણા ગુજરાતે લોક ડાળે લોક સંગીતે એને બિરદાવ્યા હે રામ તમને હું બિરદાવું છું તમે લંકા ઉપની દોઢી ઉપર ડંકો રામા તે તો રજપૂતી તનો રામા તે રજપૂતી તનો જને આડો વાયો માક ના તો લીધા પેલાના અરે સોંપી દશરથ રામ એ દશરથ ના કુંવર દશરથ ના કુંવર તે તો ડંકો રે દીધો લંકાની દોડીએ તે તો ડંકો રે દીધો લંકાની ભાઈ રે લખમણ દેવાની સાથમાં એવા ભાઈ રે લખમણ દેવાની સાથમાં દશરથ ના કુંવર એ તે તો ડંકો રે દીધો લંકાની દોઢીએ એવો ડંકો દીધો લંકાની દોઢીએ એજી બંકડા તારા બંકડા તારા બંકડા તારા એ બંકડા તારા ગાજતા જા નિશાન રે દશરથ ના કુંવર